હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જે ડિસ્ક્લેમર છે એ બરાબર જોઈ લેવું. બજારની થોડી ચર્ચા કરીએ તો ગયા અઠવાડિયે આમ જોવા જઈએ તો 3 કે 4 સેશન થોડી નબળી હતી અને મેઇનલી એફઆઈઆઈની વેચવાલી પણ મામૂલી હતી, બહુ એટલી બધી નહોતી અને એટલે જ બજાર એટલું બધું ઘટ્યું પણ નથી. અને સોમ અને મંગળવારે બજાર પ્રમાણમાં સ્ટ્રોંગ રહ્યું છે. એમાં ખાસ કરીને મંગળવારે ઘણું સારું અપ બંધ રહ્યું છે. 25,000ની ઉપર નિફ્ટી બંધ રહેવામાં સફળ રહી છે. મુખ્ય કારણ બજારનો ટ્રેન્ડ કહેવાય ને તો ટેરિફ માટેની ડીલ જે છે એનું કંઈક પણ નક્કી થઈને આવે તો બજારને કન્વિક્શન આવે, કદાચ એવું બને કે એની રાહ જોવાઈ રહી છે. એટલે આમ રેન્જની અંદર જ બજાર અપ ડાઉન થઈ રાખે છે અને થોડું અંડર કરંટ તો સ્ટ્રોંગ છે. કેટલીક એન્ટિટી એવી છે કે જે રાહ જોઈને બેઠી હોય બજાર ઘટે તો પરચેસ કરવા માટે, કારણ કે જ્યારે ઘટે છે ત્યારે પાછું ફરીથી કવરઅપ થઈ જાય છે બજાર અને સ્ટોક સ્પેસિફિક એક્શન રહેતા હોય છે. પણ જનરલી ટ્રેન્ડ જે કહેવાય, અંડરટોન જે કહેવાય ને, બજારને તેજી કરવી છે, કોઈ કારણની રાહ જોવાઈ રહી છે. પછી તો એવું પણ બને કે કદાચ ટેરિફ ડીલ જે છે એને લગતા કોઈ પણ એવા નેગેટિવ સમાચાર આવે તો બની શકે કે અહીંયાથી કરેક્શન પણ આવે. પણ તેમ છતાં મને એવું લાગે છે કે કોઈ એટલું મોટું કરેક્શન બજાર આપે, ખૂબ વધારે પડતું એવું લાગતું નથી કે બહુ મોટું કરેક્શન આવે. કદાચ 200-500 પોઈન્ટ કે મેક્સિમમ 700-800 પોઈન્ટ સુધી આવી શકે. 24,800 ને તોડે કદાચ 600 અથવા 400ની આજુબાજુ પણ એક સારો એવો સપોર્ટ જોવા મળે છે. તો લગભગ બહુ લાંબુ કદાચ એક એવા કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો પણ એટલો બધો ઘટાડો આવે એવું નથી લાગતું. પછી તો ન્યૂઝનું કઈ રીતના એનાલિસિસ થાય છે એ વસ્તુ આપણે જોવી પડે. શરૂઆત કરીએ તો આજે આપણે 2 આઈપીઓની વાત કરવાના છીએ, કારણ કે નવી કોઈ સ્ક્રિપ્ટ જે છે એનું સ્ટડી છે પણ ડિસ્કશન કરીને અત્યારે એમાં કોઈ ખાસ વસ્તુઓ ધ્યાનમાં નથી આવતી. પહેલો જે આઈપીઓ છે એ જીક્યુજી ઇલેક્ટ્રોનિક્સ કરીને જે છે કંપની, એની આપણે વાત કરીએ તો કંપની લગભગ 450 થી 550 કરોડનો આઈપીઓ છે. અને સારી વસ્તુ એ છે કે લગભગ 400 કરોડ જે છે ફ્રેશ ઇસ્યુ છે અને બાકીનું ઓએફએસ છે, એટલે કે ઓએફએસનું પ્રમાણ ઘણું નાનું એવું છે. કંપનીમાં રિટેલ માટે 35% અનામત છે, રિટેલ કોટા જે કહેવાય. 23 તારીખથી ઇસ્યુ ખુલે છે. બાકીની બધી ડેટ્સ પણ આપણે આપી દઈશું. અને ખાસ કરીને ખંડેલવાલ ફેમિલી અને એવા 2-3 નામ એની અંદર જોવા મળે છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક બાઝાર કરીને જે એક બ્રાન્ડ છે એમનામાં કામ કરે છે. કંપનીનો બિઝનેસ જોઈએ તો કંપની મોસ્ટલી રિફર્બિશ્ડ પ્રોડક્ટ વેચે છે. રિફર્બિશ્ડ એટલે ઉદાહરણ તમને આપું કે તમે એમેઝોન ઉપર સર્ચ કરજો તો તમને રિફર્બિશ્ડ ફોન ને એ બધું મળી જશે. એટલે એવી વસ્તુઓ કે જે ઘણી વખત એવું બને કે કોઈ કંપની કોઈને કસ્ટમરને સપ્લાય કરે છે અને એમાં કંઈ એકાદી કોઈ પીસમાં એવી કોઈ વસ્તુ નીકળી, કોઈ ખરાબી નીકળી અને એને રિપ્લેસ કરી દે છે. તો એ પીસ જે છે એ પછી આવી રીતે લોટમાં વેચાતા હોય ત્યારે આ કંપનીઓ એને લઈ અને એને રિફર્બિશ કરતી હોય. એટલે આમ સેકન્ડનો માલ કહેવાય. પણ રિફર્બિશ એટલે શું છે કે એ દાખલા તરીકે મોબાઈલ હોય અને એનો કોઈ ફંક્શન ખરાબ હોય, બાકીની બધી વસ્તુ સરસ હોય, તો એ ફંક્શનના જે પાર્ટ્સ હોય એ ઓરિજિનલી જેટલા બને એટલા અપ ટુ ડેટ સારામાં સારા નાખવા એમાં, અને એ રીતે એ મોબાઈલને ફરીથી કામ કરવો એટલે રિફર્બિશમેન્ટ કહેવાય. જેમાં જે રિફર્બિશ કંપની હોય છે પોતે 4-6 મહિનાની વોરંટી પણ આપતી હોય છે. એટલે આ ઇલેક્ટ્રોનિક્સ બધા જે ગેઝેટ છે લેપટોપથી માંડી એમાં રિફર્બિશિંગનું કામ કંપની કરે છે. એનું મેઇન બિઝનેસ આ છે અને કંપનીના સારા એવા ક્લાયન્ટ છે. ઇલેક્ટ્રોનિક બાજાર તો ખરું જ એમનું, પણ એ સિવાય HP, લેનેવો અને એવા ઘણા પણ કંપનીના કહેવાય કે કસ્ટમર છે કે જેમની સાથે કંપનીને ટાઈઅપ છે અને એમાંથી બિઝનેસ મળે છે. એટલે આમ જોવા જઈએ ને તો EMS સેક્ટરનું આ એક અલગ સેગમેન્ટ કહી શકાય, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, કે જેમાં ડિક્સન, કિન્સ, એવાલોન આ બધા જે પ્લેયર છે એમાંથી, જેની વેલ્યુએશન અત્યારે એવી છે બધાની કે આપણને વિડીયો બનાવવામાં વિચાર થાય એવું છે. બધા સ્ટોક ખૂબ ચાલ્યા છે, ખૂબ સારા રિટર્ન આપ્યા છે. હજી પણ ભવિષ્ય પણ સારું છે, બિઝનેસ પણ ઘણી કંપનીઓ રિઝલ્ટ સારા આપે છે. પણ તેમ છતાં કહેવાય ને કે બંને એટલા હાઈ પી વાળા સ્ટોક જે છે ને એ આપણા માટે બજાર ઘટે ને ત્યારે જોખમ વધારે ઊભું કરે. કારણ કે હાઈ પી વાળા સ્ટોકમાં કોઈ પણ ખરાબ ન્યૂઝ આવશે ને તો એને માર વધારે પડે છે. જ્યારે પી ઓછો હોય, રિઝનેબલ હોય, તો કદાચ ખરાબ સમાચારનો સમય પણ કંપની ઘણી વખત કાઢી નાખતી હોય છે. આ એક સિમ્પલ લોજિક છે. તો આ કંપનીનો એ મેઇન બિઝનેસ છે. ફાઇનાન્શિયલ્સ કંપનીના ખૂબ સારા છે.
પ્રમાણમાં રેવન્યુ ગ્રોથ સારો છે, પ્રોફિટ દર વર્ષે છેલ્લા 22થી આપણી પાસે રિઝલ્ટ છે એની અંદર રેવન્યુ ગ્રોથ ખૂબ સરસ કહી શકાય એવું, સાથે સાથે પ્રોફિટનો ગ્રોથ જે છે એ પણ ખૂબ કહી શકાય એવો છે. ઇસ્યુના લીડ મેનેજર પણ સારા છે અને કંપની રજિસ્ટર પણ સારા છે. હવે રિટેલ ઇન્વેસ્ટર તરીકે આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ આપણે વાત કરીએ જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમની, તો શરૂઆતમાં લગભગ 17-18% શરૂ થયું હતું, અત્યારે 30-32% સુધીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાય છે. એટલે અત્યારના સમય પ્રમાણે અને અત્યારે જે બધા આઈપીઓ આવી રહ્યા છે એ પ્રમાણે પ્રીમિયમ સારું કહી શકાય. પર્સનલી હું જેટલા પણ એકાઉન્ટ્સ અવેલેબલ હોય ડીમેટ એટલામાં એપ્લાય કરવા માટેનું અત્યારે મન બનાવ્યું છે, પણ તેમ છતાંય 23થી ખુલે છે તો QIB સબસ્ક્રિપ્શનને જરા જોવું રહ્યું, પણ છતાંય બાકીના ફંડામેન્ટલ્સમાં એટલું તો આપણને કન્વિન્સ થાય છે કે લગભગ એક એપ્લિકેશન તો મિનિમમ કરવી જોઈએ. પછી HNI એપ્લિકેશન્સ કરવી કે કેમ સ્મોલ HNI કે બિગ HNI એ આગળ જોયું જશે. તો આ એક આઈપીઓની ખાસ વાત થઈ. અને બીજો ત્યાર પછીનો જે એક આઈપીઓ છે જે ઇન્ડીક્યુબ સ્પેસીસ કરીને છે. આ કંપની જે છે ઓફિસ સ્પેસ કરીને આપે છે. આવી બીજી પણ 2 કંપની હમણાં લિસ્ટેડ છે, એમાંથી એક AWFIS કરીને કંપની આવી હતી અને પ્રમાણમાં સારી લાઇમલાઇટમાં હતી. એટલે આ કંપનીઓ શું કરતી હોય છે કે મોટેભાગે લીઝ ઉપર અથવા રેન્ટ ઉપર કે એ રીતે કોઈની પાસેથી પ્રોપર્ટીઝ લેતી હોય છે. પછી એમાં આખું ઓફિસનું સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ગોઠવે, ટેબલથી માંડી ફર્નિચર, ઇન્ટરનેટથી માંડીને જે કંઈ બધું જરૂર પડતી હોય એ કંપનીની ઓફિસ ચલાવવા. અને ટેબલ સ્પેસ પ્રમાણે, ચેર સ્પેસ પ્રમાણે એ રીતે કોઈ કંપનીને એ ભાડે આપે, એમાં ફર્નિશિંગ કરીને. એનું મેન્ટેનન્સ પણ આ જ કંપની કરતી હોય છે. એટલે ઘણી મોટી કંપનીઓ જે હોય છે, કારણ કે મોટા સિટી જે મેટ્રો સિટી કહેવાય, મોટા બીજા પણ ઘણા ટિયર 1 સિટીઝ છે કે જેમાં ઓફિસીસ ઘણી મોંઘી હોય, કંપની પોતે ઇન્વેસ્ટ કરે, પોતાની મેળે ઓફિસ પરચેઝ કરે અને પછી એને મેન્ટેન કરે, એનો સ્ટાફને આ અંતે બધું ઝંઝટમાં ન પડવું હોય અને કંપની પોતાનો બિઝનેસ શાંતિથી કરી શકે. એટલે આ રીતે ઓફિસ સ્પેસ ભાડે રાખવાનું ખૂબ ચલણ છે. અને ફોરેનમાં તો ઘણા સમય પહેલાં હતું, એક મોટી એવી કંપની ફોરેનમાં કામ કરતી હતી કે જેણે ખૂબ એક હાઈપ ઊભો કર્યો હતો અને ખૂબ લાઇમલાઇટમાં હતી અને પછી ફેલ ગઈ હતી કંપની. એટલે ઘણા એવો પણ ડાઉટ કરે છે કે ત્યાં સક્સેસ નથી, પણ આપણા લોકોને પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢવાની ટેવ છે. તો બની શકે કે અહીંયા પણ આ બિઝનેસ અહીંયા સારો કરી શકે. એવું જરૂરી નથી કે યુરોપિયન કે ફોરેન કન્ટ્રીમાં નથી ચાલ્યું એટલે નહીં ચાલે. ત્યાં બી હજી ઘણી કંપનીઓ એવી છે કે જે ઠીક કરી શકે. પણ એટલે આ જ સ્પેસની કંપની છે, મેઇનલી બિઝનેસ કંપનીનો આ છે. આવનારો સમય બતાવશે કે જેમ આ સ્પેસમાં શું કરી શકે છે કંપની. પણ કેટલાક યંગ એન્ટરપ્રેન્યોર ખૂબ સારું આમાં કામ કરી રહ્યા છે, કારણ કે અનલિસ્ટેડ બી ઘણી કંપનીઓ નાના લેવલ ઉપર પણ આ રીતે ઘણી કંપનીઓ કામ કરતી રહેતી હોય છે અને પ્રમાણમાં ઘણું સારું કરતી પણ કંપનીઓ જોવા મળે છે. એટલે ઇન્ડીક્યુબ જે છે એમાં આ રીતે છે. એના ફાઇનાન્શિયલ્સ જે છે થોડા નિરાશ કરે છે. નવા જમાનાની કંપની છે, બિઝનેસ લાઇટ મોડેલ હોય, એકદમ વધારે પડતું કંપનીનું પોતાનું રોકાણ ન હોય, લીઝ ઉપર કે રેન્ટ ઉપર જ લીધું હોય, એટલે એ રીતે હોય છે. એટલે બર્નિંગ વધારે થતું હોય માર્કેટિંગ માટે કે કસ્ટમરને એક્વિઝિશન કરવા માટેની કોસ્ટ વધારે હોય. એટલે લોસીસ કરતી કંપની છે. છેલ્લા કેટલાય 4 વર્ષના જેટલા પરિણામ છે એ બધામાં લોસ કરે છે, પણ કહેવાય ને કે લોસ ઓછો થતો જાય છે. એમાં ગયા વર્ષે ખૂબ વધારે કર્યો હતો, આ વર્ષે થોડો ઓછો કર્યો છે. પણ આઈપીઓ આવવાના સમયે થોડો લોસ ઘટ્યો હોય એટલે વિચાર કરવો જોઈએ. પણ આવનારા સમયનો બિઝનેસ છે. લીડ મેનેજર પ્રમાણમાં સારા છે, રજિસ્ટર સારા છે, કંપનીનું મેનેજમેન્ટ પણ સારું છે, યંગ અને ડાયનેમિક છે. અને એ સિવાય કે ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ આ કંપનીનું લગભગ 15-17% આજુબાજુમાં છે અને કામકાજ થાય છે. તો થોડું ઘણું સેફ ગાર્ડ છે કે બજાર કદાચ ઘટી જાય તો પણ ભાવ અથવા થોડું ઘણું 2-5% ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થઈ શકે. શક્યતાને આપણે ઓવરરૂલ નથી કરતા. જનરલી 20-25% ઉપર હોય તો આપણને સેફટી મળે કે કદાચ ઘટીને પ્રીમિયમ એટ પાર થઈ જાય. પણ તેમ છતાં બી ઓલ ઓવર સ્ટડી કરવા પછી મને એક વસ્તુ લાગી છે કે પ્રમાણમાં એપ્લાય કરવા જેવી કંપની છે. પછી તમે તમારો નિર્ણય જાતે સ્ટડી કરીને લઈ શકો છો. પણ પર્સનલી હું આ બંને આઈપીઓમાં એપ્લાય કરવાનો છું. ઇન્ડીક્યુબ જે છે સ્પેસીસ, એની અંદર પણ આમ કહેવાય કે વધારે પડતો ફ્રેશ ઇસ્યુ છે. OFSનું પ્રમાણ ઘણું ઓછું છે, જે આપણે આઈપીઓ માટે એક ખૂબ સરસ વસ્તુ કહી શકાય છે. બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ. આમ તો ઘણા ક્વેશ્ચન છે ક્યુમાં, પણ એક વચ્ચેથી લઈ લઈએ. નાનો એવો ટોપિક છે કે ETF માટેની એક સબસ્ક્રાઈબરે ક્વેશ્ચન પૂછ્યો છે. તો ETF એટલે એક્સચેન્જ ટ્રેડિંગ ફંડ કહેવાય. એક્સચેન્જમાં જે બધા ફંડ ટ્રેડ કરતા હોય છે કોઈ, એને આપણે ETF કહી શકાય. દાખલા તરીકે સિલ્વરનું ETF જે છે,
તો એમાં સિલ્વરનું ટ્રેડિંગ કરતા હોય એના ભાવને એક પેરામીટર તરીકે લીધું હોય કે આને આપણે ભાવ ગણશું ને આટલો આપણો યુનિટ છે, એ પ્રમાણે સિલ્વરનું ETF કામ કરતું હોય છે. એ સિવાય એક્સચેન્જમાં જે કોઈ સેક્ટરની કંપનીઓનું ટ્રેડિંગ થતું હોય એનું આખું એક ફંડ બનાવેલું હોય એને પણ આપણે એક્સચેન્જ ટ્રેડિંગ ફંડ કહી શકાય. જેમ કે BSE જે છે એમાં ઘણા બધા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, NSEમાં પણ ઘણા બધા છે. દાખલા તરીકે આ ફિન નિફ્ટી કહીએ તો એ બધી ફાઇનાન્સ કંપનીઓ જે છે એને લઈ ઇન્ડેક્સ તરીકે લઈ અને બનાવેલું છે. તો કોઈ કંપની એનું ETF લઈ આવે કે બધી ફાઇનાન્સ કંપનીઓ જે છે એનો એક બાસ્કેટ બનાવી અને એનો પેરામીટર્સ જે છે ફિન નિફ્ટીને લઈ લે કે ફિન નિફ્ટી જેટલું વધશે એ પ્રમાણે આની NAV વધશે. ફિન નિફ્ટીમાં જે કંપનીઓનો સમાવેશ થાય છે એટલી કંપનીઓ આ ફંડ પરચેસ કરશે, એ જ પ્રપોર્શનમાં કરશે. પ્રપોર્શન ઘણી વખત જુદું પણ હોઈ શકે છે એનો રેશિયો. તો આ એક ETF છે. ઘણા ETF ઘણું સારું વળતર આપે છે. કેટલાક ETF એવા પણ છે કે જે બહારની ફોરેનની કંપનીઓ જે છે ફેંગ કરીને ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ, એનવીડિયા વગેરે, ગૂગલ જે કહી શકાય, એ બધામાં પણ રોકાણ કરતો હોય અને ઇન્ડિયામાં પણ કરતી હોય એવી એક મીરા એસેટ જે છે એનું ETF છે. એ સિવાય મોતીલાલ ઓસ્વાલનું પણ ETF છે, નાસ્ડેકના પણ ETF છે. આવા ઘણા બધા સારા સારા ફંડ હાઉસીસ જે છે એના ETF હોય છે. પણ મેઇન વસ્તુ જે આનો એક વિડીયો આપણે બનાવેલો મ્યુચ્યુઅલ ફંડમાં ત્યારે ઉલ્લેખ કરેલો છે. એ સિવાય મીરા એસેટ ફંડનો પણ એક અલગથી વિડીયો છે, તો એમાં પણ થોડી ઘણી તમને ETF વિશેની જાણકારી મળી જશે મિત્રો. બંને IPOમાં તમારો શું મત છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરશો. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.